આપણે જય બોલાય કે ભગવાન લંકમ જાતા આવી સેના લઈને જાતા પણ અહીંયા રાવણ જેવો તેવો નતો એટલે ભાળી ગયો કે ઈ સેના દેવી આપણે બનાવવી પડી એટલે ઓળખોય જ નહીં. રાવણ તો તાર શું કેમ ઓળખેવા રાખે. બે સેનાઓ વઢે એટલે ભગવાનને એમ શું કે મારી પક્ષ ના છે ને એ મોનિશન મારે શીરે ઓળખવા. અત્યારે આપણે નોખો નોખો હોય તો એટલે ખબર કોંગ્રેસ નહીં ના ઓળખવાય એક હોય ના ઓળખવાય. એટલે વિભીષણ કંદીને પૂછ્યું કે વિભીષણ આ કથા લઈને આવી એ છે કે વઢે છે ચમ છે કે તો મારે ભાઈએ તમારે સેના જેવા બનાયા અપરાધ બે પક્ષો લડે છે તો કે ઓળખવા શી કે હમણાં થઈને જે બોલાવો ને મોઢામાં તાચી રહે તો રોમના હશે ને એ બોલશે બીજા નહીં બોલે. બોલો રામચંદ્ર ભગવાનની વાહ ભાઈ બધા હનુમાન દાદાની નગરી છે બોલે કે હું તો મારું નામ નથી લેતા. હા તો તું છે ભેગું તમાકુ નહીં. રાવણ છે, રોમે છે ને હનુમાન છે. પેલા તો હનુમાન દાદાના સાનિધ્યમાં આપણે જે આખા મંડળે અથવા મંડળ વગેરે ગમે તે હળી મળીને ઓમાં જે રસ લીધો હોય એમને હનુમાન દાદો ખદાનો કોદારો ના નેઠવા દે. આવી આપણા બધાની વિનંતી ભર્યો રાખે અને કાયમ આવે એમને વળી ગમે હોય છે અને દાદો ભજન તો ચાલુ રાખશે. જેમ કે તમે પૈસા ના નેઠવા જાય તો ચાલુ જ રહેવાનો છે અને હમા ધકેવા કરે પણ દાદા ને નથી ગાવા કે કોઈ. એટલે આ બધાને લાખો વાર વંદન કહેવાય. આ બધા મહાપુરુષોને આપણને બધાને દર્શન કરાય ને એ બધા લાખો વાર વંદન કહેવાય. આ રોમનું નોમનો આખા વિશ્વમાં ડંકો હાલ વાજી રહ્યો છે. સાહેબ ઈ જ છે ને અને ઘણા ગોય છે રોમ નોમનો ડંકો નહીં અને પણ આપણે બધા જોણ જ છે. પણ મારા જેવો એક હતો કોઈ દાડો નોમ જ ના લે રોમનો હોય કોઈ દાડો રમારો નોમ જ ના લે. છેલ્લે પહોંચાય એટલી ઘડી નોમ જ ના લે રોમનું. જાતા 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 100 વર્ષ થઈ ગયા પણ રોમનું નોમ મોઢે કોઈ દાડો લે નહીં. છેલ્લી પડ્યા તા હોદન કંટાળી કે કોતો ભા જોય તો હારો નકે હવે તો બા છે કે કેટલાક વાંચજો આજ જોય કાલ જોય અને પછી આ તો એમ દશે થાતા તા શું કહ્યું રોમનું નામ મોઢે આવ્યું જ નતું કુદા. બધા જોવરાયું કોક પંડિત લાયો એટલે કે જુઓ કે ભાઈ આ ચમ હાથી આમ જાતા નહીં છૂટતા જ નથી. એટલે પંડિતે કીધું કે આ ભાને મોઢે કોદાળો રોમનું નામ આવ્યું નથી. પેલા છોકરા હતા 4 હોય કોઈ ના લે તામણી ખાતે. એટલે કે રોમનું નામ ભાન લેવરાવો સીધા સરગાપુરમાં છે. નક્કી ક્યાં હોય તમને આપણને ખબર છે કે છોકરા કે ભા અમે આ કે નામ લેવરાવો તો કે સીધા સરગાપુરમાં ભાગ હોય તો એક વખત રોમનું નામ મોઢે આવી જાય તો. પેલા ગોમને ગુંદરે રોમનું મંદિર હતું અહીંયા ભાન લઈ ગયા અને હવળા ફરીને કે ભા શું શાનું મંદિર છે? ભાકે મને નહીં ખબર પડતી કે ગમે હોય આનું છે. એટલે રોમનું નામ લીધું નહીં.
પેલા છોકરા ઘરે લાયા રા ઓભળો કે ઘરે લાયા કે પ્રજાપતિને રોમ પાત્ર લાવો એટલે કે ઓમ રાખવાનું રોમ પાત્ર જ બોલશે બા એટલે રોમનું નામ આવશે ઉજા એટલે લાઈન ભા બેઠા હતા ને કે ભા શું છે પાકે હું નહીં ઓળખતો સપણિયું છે છોકરા કે કરી લીધી છે ભાને એક સોડી હતી અને એનું નામ હતું કકુડી અને એ જમઈનું નામ રોમો હતું બધાએ વિચાર કર્યો એટલે કે રોમા જમીન લાવો આવતા જ પેલા બા બોલાવશે કે આવો રોમા જમીન એટલે ઉડ્યા એકદમ હાજીન લાયન પાઉં જાદા મોરે લાઈન ઉભા રાશા એટલે પેલા છોકરા એકદમ કહેતા લેરું થારું નામ એટલે કે પા કોણ છે બધા ઢૂચા કેવા પા હો હતા રહીને કે શું નથી ઓળખતો કકુડીનો ઘરવાળો છે કરી લીધી છે કે ભાઈ ઓળખું છું કે હું એટલે રાઠોડા તો એમ કરતા કરતા કે હવે બા પૂરા થઈ ગયા ના લે નોમ જવા જો બસ જાતા રહ્યા એટલે આરે પછી જીતપેર ચા થતા રે દલારોમ તરે એમ કરતા કરતા જીતપેર તેરોઈ આયા ઘરે આવતા રહ્યા પછી આપણે હમણે વરહાળાના જો હતો વરહાળો એટલે વરહાળો હતો એટલે પછી ખોડા એટલે જઢમણ લેબુદિયા છે એટલે ખોડ જઢમ ઉભો એટલે છોકરાની બે નોની વહુ જઢો વાઢવાજી કોરાદી જે એટલે અહીંયા હાફ ફોન સડાઈ ઉભો તો એટલે પેલી વહુ ભાળીજી એટલે કે હરફ છે બે વહુ ઉપડી હરફ ભાળી સીધી ઘરે આવી ની એને હહોન કે ભાઈ કે હા કે અહીંયા તો મોટો હાફ ફોન સડાઈ જટામ ઉભો રોવે આ ભાઈનો ભો કરે ઓહ મારો પીચો કે ચા જાતા વાજો છે અને કે જટામ શું ખાવા તું કે અહીંયા જઈને કે અહીંયા ઉભો છે પેલી વહુવન કે હરદો બટા રે એટલે આ તો બહુ હાહુન બધું જે જીટે જોતા જોતા તાર ઉભા જ દામ પેલી બહુ હમણાં ઉભી થઈને જ્યાં પર ઓમ હાથ કરતા હતા તને લાજ શરમ આવે છે કે આ વહુ સારી લેતી ત્યાં અહીં શું ખાવા હતું તારે વઅહીં ઓમ ઠોહા સોરતા હોય ગોળિયા બટકું ભર્યું ઓમ કરે કે તને લાજ શરમ આવે કે વહુ ભાળે ભાલ કરાક મેચે હોય કે મેચ તને લાજ શરમ આવે છે કે નહીં એટલે મેચ્યું મેચ ચાલ્યું તા સીધા ઘરે આયા ઘરે આવીને આ તો દવા કરાવી પડે કે એટલે દવા ડાક્ટર કંજ્યો છોકરા લઈને એ ડાક્ટરે પૂછ્યું કે માં તમને કહ્યું શું કે ઈ કઈડ્યા છે નામ તો લેવું જ નથી કોઈને કોઈ ઈ કઈડ્યા એટલે પેલે સીધું દવા કરી કે એને ડોહે બટકું ભર્યું તાર કે છે કે ઈ કઈડ્યા નથી મટે ખૂબ દાડા છે મટે નહીં ફેર જ્યાં આપણે એટલે ફેર જ્યાં તાર કે ડોક્ટર કે મારી તમને હાથે હાસુ શું આ કહ્યું તું કે આમ તો હર્ફ કહ્યો તાર કે ચમ તમે કહેતા કે ઈ કહ્યા તા એમ કહો કે પછી દવા કરી એટલે મટી ગયું એટલે હવે આવે છે તમે મન પૂછ્યું તું ઈરી કે ચમ એકલા આયા છો ઈરી આ તો